નમસ્કાર મિત્રો, નવેમ્બર માસનું અનાજ કોને કોને મળશે, શું માહિતી છે જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત નવેમ્બર 2025 માસના વિનામૂલ્યે અનાજની જાણકારી. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ મળવાપાત્ર જથ્થાની જાણકારી. તો જેની અંદર જાણીએ, અંત્યોદય કુટુંબો માટે ઘઉં કાર્ડ દીઠ 15 કિલોગ્રામ, ચોખા કાર્ડ દીઠ 20 કિલોગ્રામ. અગ્રતા ધરાવતા કુટુંબો ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ, ચોખા વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ તમામ જિલ્લા માટે છે. ત્યારબાદ છે તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાની જાણકારી. તુવેર દાળ ઉપલબ્ધિ મુજબ એનએફએસએ કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, ભાવ ₹50. ચણા એનએફએસએ કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, ભાવ ₹30 એક કિલોગ્રામ. ખાંડ છે અત્યંત કુટુંબો માટે 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ અને 3થી વધુ વ્યક્તિ દીઠ 350 ગ્રામ, ભાવ છે ₹15. ત્યારબાદ બીપીએલ કુટુંબો માટે આપ જોઈ શકો છો, વ્યક્તિ દીઠ 350 ગ્રામ અને ભાવ છે ₹22. મીઠું એનએફએસએ કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ ₹1. લાભાર્થી પુરવઠાને લગતી ફરિયાદ હેલ્પલાઇન નંબર 18-233-5500 અથવા 1967 અથવા 144-45 ઉપર આપ કોઈ રજૂઆત હોય તો જણાવી શકો છો. આપના રેશન કાર્ડને લગતી તથા આપને મળવાપાત્ર અનાજની જાણકારી માય રેશન જે એપ્લિકેશન છે તેના ઉપરથી મેળવી શકાશે. તો આ હતી જાણકારી. થેન્ક યુ. આભાર.